માણાવદરમાં જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ઉમરાળી ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક શાળાના શિક્ષિકા અને વિદ્યાર્થીઓની તાજેતરમાં ઈસરોની મુલાકાત લેવાની પસંદગી થતા શિક્ષણ જગતમાં ખુશીની લહેર વ્યાપી છે। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી એટલે કે ગુજ કોસ્ટ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આ ગુજશેખ ભાવિકા કાર્યક્રમ અંતર્ગત પસંદગી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકાની ચણાકા ઉમરાળી ગામની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર માધ્યમિક શાળાની પસંદગી થઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા વૈષ્ણવ મીરા સતીશભાઈ તેમજ 3 વિદ્યાર્થીનીઓ ગોસ્વામી અવની અલ્પેશગીરી, વગાસિયા પરિતા અને કચરા આરજુની પસંદગી કરવામાં આવી હતી। આ ઈસરો સંસ્થામાં જે વૈજ્ઞાનિકો હોય છે તેનો સીધો પરિચય અને સંપર્ક કરવામાં આવતો હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓ સાથે અવકાશમાં સંશોધન અને ભારતીય અવકાશ મિશનની ભાવિ વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે। ઉપરાંત ઈસરો સંસ્થા મુખ્ય 6 બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે, જેમાં અવકાશ વિજ્ઞાનમાં ઉત્સુકતા ફેલાવવી, સંશોધનનો જુસ્સો જગાવવો, રોજિંદા જીવનમાં અવકાશ ટેકનોલોજીની અસરને પ્રકાશિત કરવી, સ્ટીમ કારકિર્દીને પ્રોત્સાહિત કરવી, અવકાશના સાહસોમાં ઉદ્યોગ સાહસિક વિશ્વાસ કરવો અને વિદ્યાર્થીઓને ઈસરોના યુવિકા જેવા રાષ્ટ્રીય કાર્યક્રમ માટે પ્રેરિત કરવાનો હોય છે। આ ગુજશેખ ભાવિકા કાર્યક્રમ અંતર્ગત એસએસસી, ઈસરો, પીઆરએલ, આઈપીઆર અને સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી। માર્ગદર્શક શિક્ષિકા મીરા વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઈસરોમાં જવાની અમારી પસંદગી થઈ તે અમારા માટે ગૌરવની વાત કહી શકાય, કારણ કે આપણે ઈસરો અંગે માત્ર નામ જ સાંભળ્યું હોય અને ત્યાં શું કામગીરી થતી હોય તેની આપણે માત્ર કલ્પના જ કરી હોય। અત્યારે અમે ઈસરો દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે નજરે જોઈ છે અને તેના વૈજ્ઞાનિકો સાથે અવકાશના ભાવિ વિશે ચર્ચા કરી હતી। આ તકે અમો લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢના કોઓર્ડિનેટરનો પણ આભાર માનીએ છીએ। નમસ્તે, હું મીરા વૈષ્ણવ, શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ ચણાકા, ભેસાણ તાલુકો, જૂનાગઢ જિલ્લો। હું ત્યાં એઝ એ મેથ સાયન્સ ટીચર તરીકે ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરાવું છું અને બાળકોને ગણિત વિજ્ઞાનમાં આગળ વધે એવા અવારનવાર પ્રયાસ કરું છું અને સાથે ગણિત વિજ્ઞાન માટેના ઇનોવેશન પણ કરું છું। તો બાળકો ઘણી કક્ષાએ આગળ જતા હોય છે અને અમારી શાળાનું નામ પણ રોશન કરતા હોય છે, એમના મમ્મી પપ્પાનું નામ રોશન કરતા હોય। તો આવી જ રીતે એક ગુજકોસ્ટ આધારિત અને ઈસરો એના આધારિત એક ગૂગલ લિંક આપવામાં આવેલી હતી, જેમાં જે વિદ્યાર્થીઓ આગળ ગયેલા હતા અને આગળ સ્ટેજમાં સ્પોર્ટ્સમાં કોઈ ગયેલું હોય, મેથ સાયન્સમાં આગળ હોય, તો એ લોકો આમાં એપ્લાય કરી શકે। તો અમારા શાળાના વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરેલું હતું અને ચણાકા માધ્યમિક શાળાની 3 વિદ્યાર્થીનીઓ અને એક શિક્ષક, જેમાં મારી પસંદગી થયેલ હતી। તો આખા ગુજરાતમાંથી રાજ્ય કક્ષાની એક ઇવેન્ટ હતી, ગુજકોસ્ટ અને ઈસરો, તો બંનેનો સંયુક્ત કાર્યક્રમ હતો, જેમાં 8 થી 10 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેનું કાર્યક્રમનું નામ હતું ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ। તો જૂનાગઢ જિલ્લામાંથી મારી શાળાની 3 વિદ્યાર્થીનીની પસંદગી થઈ હતી અને સાથે મને પણ જવાનો એક અવસર મળેલો હતો। તો ત્યાંની દુનિયા કંઈક અલગ જ હતી કે બાળકોને જ્યારે ઇમેજિન કરતા હોય કે અવકાશમાં કેવું હોય, શું છે, એ બધું અમારી વિદ્યાર્થીઓને ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ત્યાં જઈ અને વૈજ્ઞાનિકો સાથે રહેવા મળ્યું અને સાથે એ વસ્તુ તો રહેવા તો મળ્યું, પણ એ લોકો એટલા સાયન્ટિસ્ટ ડાઉન ટુ અર્થ રહીને કામ કર્યું કે અમારા બાળકો સાથે સતત સવારથી લઈ સવાર 8 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી અમારા બાળકો સાથે હોય અને જેટલા બી પ્રશ્ન હતા એ બધા એમને ડાયરેક્ટ પૂછેલા। અને જે આપણે જોઈએ છીએ કે ઈસરો શું છે, તો ઈસરો 25% કામ કરે છે એટલી જ આપણને ખબર છે, પણ 75% જે કામ કરે છે એ તો અમે અમારી નજરે જોઈને આવ્યા છીએ। એમની જે લેબ હોય છે, અલગ અલગ લેબ છે, ક્વોન્ટમ સાયન્સ છે, એ બધું જે આપણે ઇમેજિન કરતા હોય છે બાળકોને કે આવું હોય એવું શીખવતા હોય, પણ ઘણી વખત આપણે વિડીયોથી બતાવીએ છીએ એ એની દુનિયા અલગ હોય છે અને અત્યારે એને નજરે જોયું એ પણ કંઈક અલગ હોય છે। તો આવી સરસ દુનિયામાં અમારા વિદ્યાર્થીઓને લાભ મળ્યો, એ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એમની સાથે સેમિનાર એટેન્ડ કર્યો અને અમદાવાદ ખાતે આ કાર્યક્રમ હતો। સાયન્સ સિટી, ગુજકોસ્ટ અને શેખ ઈસરો, એમાં શેખ બોપલ ઈસરો, પછી પીઆરએલ જે પ્લાઝમા રિસર્ચ લેબ અને આઈપીએલ
તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા આ બંનેમાં ત્યાંના પણ સાયન્ટિસ્ટોને મળવા મળ્યું. ત્યારબાદ અમને નળ સરોવર લઈ જવામાં આવ્યા હતા, ખોજ મ્યુઝિયમમાં લઈ જવામાં હતા, અવકાશ દર્શન કરેલું હતું, જેમાં અમે લાખો અને કરોડોની જ વાતો સાંભળી છે કે ઈસરોના જે નાના નાના સ્પેર પાર્ટ હોય છે એ બધા કરોડો અને લાખોમાં જ હોય છે. તો અને એટલી બધી સિક્યુરિટી હોય છે કે ત્યાં કોઈનો મોબાઈલ પણ એલાઉડ નથી હોતો. તો આ જ રીતનો જે કાર્યક્રમ હતો એમાં અમારા વિદ્યાર્થીઓને જોવા મળ્યું, ત્યાંની લેબ જોવા મળી. અને જે બાળકો જે ભારત સરકાર સિક્યોર રાખે છે અમુક વસ્તુ કે ભાઈ આપણે એને બહાર નથી લાવી શકતા, આગલા ઈસરોના 5 વર્ષ સુધીના કાર્યક્રમો શું છે એ પણ અમે જાણીને આવ્યા અને ઈસરો શું કામ કરેલું છે એ પણ અમને ખ્યાલ આવ્યો. તો આવું સરસ દુનિયામાં અમને જવાનો મોકો મળ્યો. તે બદલ ભુજ કોસ્ટ, શેખ ઈસરો અને તમામ વૈજ્ઞાનિકો અને લોકવિજ્ઞાન કેન્દ્ર એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ સો મચ. આ તકે શાળાની ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગૌસ્વામી અવનીએ જણાવ્યું હતું કે ઈસરોમાં શિક્ષકો સાથે જવાની પસંદગી થઈ એ અમારા માટે આનંદની વાત છે. ત્યારે ત્યાંના વૈજ્ઞાનિકો સાથે નવીન દુનિયા જોવાનો એક મોકો મળ્યો. તે માટે અમારા માર્ગદર્શક ગણિત વિજ્ઞાનના શિક્ષક મીરાબેન વૈષ્ણવ અને શાળાના આચાર્ય ઢોલરિયા સાહેબનો પણ આભાર માનીએ છીએ. નમસ્તે, મારું નામ ગોસ્વામી અવની છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું ભેસાણ તાલુકાના છેવાડા ચણાકા ગામમાંથી આવી રહી છું. હું એવા નાના એવા ગામમાંથી હું ઈસરોમાં ગઈ હતી. ત્યાં મને ખૂબ જ મજા આવી. ત્યાં આકાશમાં જે જોવા મળતી દુનિયા છે તે લોકો ઈસરો સ્ટાફ આખો એ જ દુનિયાને ત્યાં જ ઊભી કરે છે. તે જોઈને મને બહુ જ આનંદ થયો અને ત્યાં સુધી પહોંચાડવામાં મારા મેડમશ્રીનો આભાર માનું છું, કેમ કે તેના થકી જ હું ઈસરો સુધી પહોંચી શકી છું. થેન્ક યુ.